નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર પાઠ 18 કિમ નામ વ્યક્તિત્વમ એટલે ખરેખર વ્યક્તિત્વ શું છે. કિમ નામ વ્યક્તિત્વમ ખરેખર વ્યક્તિત્વ શું છે, વ્યક્તિત્વ એટલે શું એમ. કિમ નામ વ્યક્તિત્વમ પાઠ ભણીશું. પ્રસ્તાવના: સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરી અનેક રીતે પ્રસિદ્ધ છે. કેટલાક લોકો ભર્તુહરી એક નહીં અનેક થયા હોવાનું સ્વીકારે છે. તે પૈકી એક ભર્તુહરી વૈયાકરણ છે, બીજા વૈરાગી છે. વૈયાકરણ ભર્તુહરીની પ્રસિદ્ધ વાક્યપદીય નામના ગ્રંથને કારણે અને વૈરાગી ભર્તુહરીની પ્રસિદ્ધિ 3 શતકો નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતકના કારણે છે. ગમે તે હોય પણ એ નક્કી છે, વૈયાકરણ ભર્તુહરી કરતાં શતકત્રયના રચયિતા ભર્તુહરી વધારે લોકભોગ્ય રહ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં વિદ્વાનો અને લોકો કહે છે કે અનેક ભર્તુહરી થઈ ગયા, પણ મુખ્ય 2 ભર્તુહરી, એક વૈયાકરણ એટલે કે વ્યાકરણના રચયિતા એ ભર્તુહરી, અને બીજા ભર્તુહરી છે એ શતક એટલે કે જે 3 શતકોની રચના કરી, એ 3 શતકોની રચના કરનાર ભર્તુહરી એટલે કે વૈરાગી ભર્તુહરી છે. ભર્તુહરીની કથા તમે બધા જાણતા હશો કે ભર્તુહરીની જે રાણી પિંગળા છે એને એક ફળ આપે છે, અને એ ફળના કારણે ફળ એ અશ્વપાળને આપે છે, અશ્વપાળ રાણીને આપે છે. રાણી ફળ એ રાણીને આપે છે, રાણી એ અશ્વપાળને આપે છે, અને અશ્વપાળે ફરીથી જે ફળ મળ્યું હતું એ રાજાને આપે છે. એટલે આ સમગ્ર ઘટનામાં જે ભર્તુહરી જે રાજા હતા એ વૈરાગ્ય તરફ, સમગ્ર સંસારમાં ભક્તિ તરફ વળે છે. એટલે એમણે 3 શતકો લખ્યા. પ્રસ્તુત પાઠનો આધાર નીતિ શતકનો એક શ્લોક છે. આ શ્લોકમાં ભર્તુહરીએ જે વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવામાં અહીં ઉપક્રમ છે. પ્રત્યેક માનવીના જીવનનો ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા જ હોય છે. જોકે વ્યક્તિની પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ 6 પ્રસંગોનો વ્યાપ લાંબો ટૂંકો હોઈ શકે, પણ તે આવતા તો હોય જ છે, એ નક્કી છે. આ 6 અવસર વિપત તથા અભ્યુદય, સદસ કે યુદ્ધમાં સ્થિતિ, અને યજસ કે શ્રુતિનો વિચાર. આ અવસરમાં ક્રમશઃ ધૈર્ય, ક્ષમાભાવ રાખે, વાકપટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે છે. યજસમાં રતિ અને શ્રુતિમાં વ્યસન રાખે તો વ્યક્તિત્વ મહાન બને છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે મહાત્મા છે. અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવીને મહાત્મા બની રહેવા પ્રેરણા આપવામાં આવે છે. પાઠગત પદ્યનો છંદ દ્વિતવિલંબિત છે. હવે અહીં વ્યક્તિત્વ એટલે શું એના સંદર્ભે ભર્તુહરીના જે નીતિ શતક છે એ નીતિ શતકમાંથી એક શ્લોક લેવામાં આવ્યો છે, અને એના આધારે વ્યક્તિત્વનો ખરો અર્થ શું હોઈ શકે. બીજું કે મનુષ્યને જે કંઈ જીવન છે એ જીવનની અંદર સુખ દુઃખ, એ સમયે મનુષ્યએ કેવું વર્તન કરવું જોઈએ, ધૈર્ય કે ક્ષમાભાવ ક્યારે આચરવો જોઈએ, હંમેશા વાણીની જે કંઈ વાકચાતુર્ય છે, વાણીની ચતુરાઈ છે એ ક્યારે હોવી જોઈએ, અને વ્યસન એટલે હંમેશા મગ્ન રહેવું. તો શ્રુતિની બાબતમાં, જ્ઞાનની બાબતમાં હંમેશા વ્યસની રહેવું જોઈએ. અન્ય વ્યસનોની વાત, દુર્વ્યસનોની વાત નથી કરી. વ્યસન એટલે એક પ્રકારનો લગાવ. તો અહીંયા શ્રુતિમાં વ્યસન રાખે, શ્રુતિ એટલે જ્ઞાન, અભ્યાસ. તો એ બાબત અહીંયા મહત્વની દર્શાવવામાં આવે છે. તો અહીંયા જોશું, આપણે પાઠની શરૂઆત કરશું. સર્વેષામ જનાનામ અયમ કામના ભવતી. સર્વેષામ જનાનામ, સર્વેષામ એટલે બધા જ માણસોની, જનનામ એટલે માણસોની,
तो सर्वेषां जनानां बधा ज माणसोनी अयम कामना भवती। अयम एटले आ कामना, कामना एटले इच्छा। तो बधा ज माणसोनी अयम कामना भवती, बधा ज माणसोनी आ इच्छा होय छे। यद चे अस्मदीयं व्यक्तित्वं महतम स्यात्। अस्मदीयं व्यक्तित्वं, अस्मदीयं व्यक्तित्व एटले अस्मदीय एटले आपणुं, व्यक्तित्व एटले व्यक्तित्व, महतम स्यात्, महत एटले मोटुं, महतम स्यात् महान अथवा मोटुं। तो सर्वेषां जनानां अयम कामना भवती, बधा ज मनुष्योनी आ इच्छा होय छे। यद अस्मदीयं व्यक्तित्वं, जे आपणुं व्यक्तित्व महतम स्यात्, महान होय अथवा मोटुं होय, पण मोटाना अर्थमां महान शब्द राखशुं। सांप्रतिकी समाजे एटले के आधुनिक समाजमां, सांप्रतिकी समाजे आधुनिक समाजमां व्यक्तित्वस्य निर्माणाय जनाः विशेषतः प्रयत्नरताः सन्ति। सांप्रतिक समाजे तु एटले के आधुनिक समाजमां तो, सांप्रतिक समाजे आधुनिक समाजमां एटले के अत्याરના समाजमां तो व्यक्तित्वस्य निर्माणाय, व्यक्तित्वना निर्माणमां जनाः एटले माणसो विशेषतः, विशेष रीते, विशेषतः एटले खास करीने प्रयत्नरता सन्ति, प्रयत्नशील होय छे। अत्याરના आधुनिक जमानामां माणसो व्यक्तित्व विकास माटे सतत, हमेशा, विशेषतः खास करीने प्रयत्नरता सन्ति, प्रयत्नशील होय छे। बे લીટીનું ફરીથી ભાષાંતર જોશું। सर्वेषां जनानां अयम कामना भवती, बधा ज माणसोनी आ इच्छा होय छे। यद अस्मदीयं व्यक्तित्वं महत्तम स्यात्, जे आपणुं व्यक्तित्व महान होय। सांप्रतिकी समाजे एटले के आधुनिक समाजमां व्यक्तित्वस्य निर्माणाय जनाः, व्यक्तित्वना निर्माण माटे माणसो विशेषतः प्रयत्नः सन्ति, प्रयत्नरताः सन्ति, विशेष प्रकारना, विशेष प्रयत्नशील होय छे। विविधेन उपायेन च विविधय क्रियता ते स्वकीयं व्यक्तित्वं विकासयितुं प्रयतिन्ते। विविधेन उपायेन, विविधेन एटले के विविध, उपायेन एटले उपाय वडे, विविधेन उपायेन विविध उपाय वडे, च विविधया क्रियता, विविध, विविधया क्रियया, विविधया क्रिया एटले के विविध क्रियाओ वडे ते स्वकीयं व्यक्तित्वं, ते एटले के पोते स्वकीयं व्यक्तित्वं पोताना व्यक्तित्व माटे विकासयितुं प्रयतिन्ते, पोताना व्यक्तित्वनो विकास करवा माटे प्रयतिन्ते एटले प्रयत्नशील होय छे। अत्याરના माणसो शुं करे छे? तो विविधेन उपायेन एटले के विविध उपाय अने विविधया क्रियया, विविध क्रियाओ वडे स्वकीय व्यक्तित्व विकासयितुं, पोताना व्यक्तित्वना विकास माटे प्रयतन्ते, प्रयत्नशील होय छे। हवे अहीं मनुष्यना पोतपोताना विचारोना आधारे पोतपोतानुं व्यक्तित्व नक्की करता होय छे। तो ए व्यक्तित्व माटे विविध उपायो अने विविध क्रिया वडे ते पोताना व्यक्तित्वना विकास माटे प्रयत्न रहे अथवा प्रयत्नशील रहे छे। परंतु अत्र, परंतु अहीं किम इदं व्यक्तित्वं, परंतु अहीं किम इदं व्यक्तित्वं, व्यक्तित्व एटले शुं इति एक महान प्रश्नः। परंतु अत्र, परंतु अहीं किमिदं व्यक्तित्वं, व्यक्तित्व एटले शुं इति एक महान प्रश्न। आ एक मोटो प्रश्न छे। हवे व्यक्तित्व ए पोतपोताना विचारो अने पोतपोताना वर्तन उपर मनुष्यना आधारे छे।
કોઈ વ્યક્તિ એવું વિચારે કે હું સરસ રીતે સારા કપડાં, મોંઘી ગાડી એમાં ફરતો હોય તે પોતે એવું વિચારે કે મારું વ્યક્તિત્વ શ્રેષ્ઠ છે. કોઈ સંત એવું વિચારે કે સમાજની સેવા કરવી, દુઃખી લોકોને મદદરૂપ થવું, તો એનું વ્યક્તિત્વ અલગ છે, તો એ સંત છે, એ સંતના વ્યક્તિત્વમાં એ પોતે શ્રેષ્ઠ છે. કોઈ વ્યક્તિ એવું વિચારે કે સમગ્ર મનુષ્યને કલ્યાણ અર્થે કંઈક ને કંઈક સેવા, સમાજ ઉપયોગી કાર્ય કરે, તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે વ્યક્તિત્વ કિમ નામ વ્યક્તિત્વમ, વ્યક્તિત્વ એટલે શું? ઇતિ મહાન પ્રશ્ન. આ એક મોટો પ્રશ્ન છે. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવ્યતે. અસ્ય પ્રશ્નસ્ય એટલે કે આ પ્રશ્નનો સર્વસંમતમ સૌને માન્ય હોય તેવો ઉત્તરમ ન સંભાવ્યતે, સૌને માન્ય હોય તેવો ઉત્તર શક્ય નથી. અસ્ય પ્રશ્નસ્ય એટલે કે આ પ્રશ્નનો જવાબ સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવ્યતે, આ પ્રશ્નનો ઉત્તર સૌને માન્ય હોય તેવો નથી. ન સંભાવ્યતે, સૌને માન્ય હોય તેવો નથી. મેં તમને અગાઉ કીધું કે અલગ અલગ વ્યક્તિત્વ પોતપોતાની રીતે વિચારતા હોય છે. સૈન્યનો જે માણસ આર્મીની અંદર કે સૈન્યમાં કામ કરતો હોય તો એનું વ્યક્તિત્વ અલગ હશે, સાધુ હશે તો તેનું વ્યક્તિત્વ અલગ હશે, શિક્ષક હશે તો તેનું વ્યક્તિત્વ અલગ હશે, વકીલ હશે તો તેનું વ્યક્તિત્વ અલગ હશે. એટલા માટે કહે છે કે અસ્ય પ્રશ્નસ્ય, આ પ્રશ્નનો ઉત્તર સર્વસંમતમ ન સંભાવ્યતે, આ પ્રશ્નનો ઉત્તર સર્વસંમત એટલે કે બધાને માન્ય હોય તેવો નથી. વસ્તુતઃ તો ખરેખર તો માનવસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ વિભિન્નમ અસ્તિ. વસ્તુતઃ તો એટલે કે ખરેખર તો માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય, મનુષ્યનું વ્યક્તિત્વનું સ્વરૂપ, માનવીયસ્ય એટલે મનુષ્યના વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ, મનુષ્યના વ્યક્તિત્વનું સ્વરૂપ ભિન્નમ અસ્તિ અલગ છે. તથા યાવત પર્યંતમ, તથા યાવત પર્યંતમ જ્યાં સુધી વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ ન અવગચ્છામઃ, તથા અપી છતાં પણ યાવત પર્યંતમ, યાવત પર્યંતમ એટલે જ્યાં સુધી, યાવત પર્યંતમ જ્યાં સુધી વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ, વ્યક્તિત્વનું સ્વરૂપ જ ન અવગચ્છામઃ ન જાણીએ, જ્યાં સુધી વ્યક્તિત્વનું સ્વરૂપ ન અવગચ્છામઃ ન જાણીએ તાવત પર્યંતમ ત્યાં સુધી વ્યક્તિત્વસ્ય નિર્માણાયા પ્રયત્ન કથમ સંભવતી, તાવત સુધી એટલે ત્યાં સુધી કથમ નામ એટલે કે કેવી રીતે, કથમ નામ કેવી રીતે વ્યક્તિત્વસ્ય નિર્માણાયા પ્રયત્ન, વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન સંભવતી શક્ય થશે. પ્રશ્નાર્થ છે. તો પ્રશ્ન કેવો કર્યો છે? તો અહીંયા કીધું છે કે ભાઈ જ્યાં સુધી વ્યક્તિત્વનું સ્વરૂપ ન જાણીએ, જ્યાં સુધી વ્યક્તિત્વનું સ્વરૂપ ન જાણીએ ત્યાં સુધી કથમ નામ કેવી રીતે વ્યક્તિત્વસ્ય નિર્માણાયા પ્રયત્ન સંભવતી, વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન સંભવતી શક્ય થશે. સંસ્કૃત સાહિત્યે ભર્તુહરિ નામના પ્રસિદ્ધેન કવિરત્નેન, સંસ્કૃત સાહિત્ય એટલે કે સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના પ્રસિદ્ધ, સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના પ્રસિદ્ધ કવિરત્નેન એટલે કે પ્રસિદ્ધ કવિરત્નએ નીતિશતકમ, વૈરાગ્ય શતકમ ચ શૃંગાર શતકમ ઇતિ ત્રયમ શતકમ વિરચિતમ અસ્તિ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધ કવિરત્નએ નીતિશતક, વૈરાગ્ય શતક ચ અને શૃંગાર શતક ઇતિ ત્રય એમ ત્રણ
शतको विरचितम अस्ति, 3 शतको लख्या, 3 शतकोनी रचना करी। तत्र तेमा नीतिशतके एक सुप्रसिद्ध श्लोक वर्तते। तत्र એટલે કે તેમાં નીતિશતકે, નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે, નીતિશતકમાં સુપ્રસિદ્ધ શ્લોક છે। તદ્યથા જેમ કે વિપદી ધૈર્યમ અસ્તિ, વિપદી ધૈર્યમ અસ્તિ એટલે કે વિપત્તિમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ। વિપત્તિ એટલે મુશ્કેલી, આપત્તિ। તો અહીં સંસ્કૃત સાહિત્યના સુપ્રસિદ્ધ ભર્તુહરિ નામના જે કવિરત્ન છે, તો આ ભર્તુહરિ નામના જે કવિ છે એમણે 3 શતકો લખ્યા, નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક। તો આ 3 શતકોમાંથી નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે એ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે। તો એ શ્લોક આપણે જોઈશું। વિપત્તિ ધૈર્યમસ્તિ, વિપત્તિ એટલે મુશ્કેલી, મુશ્કેલીમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ। ધૈર્યમ અસ્તિ, ધૈર્ય ધારણ કરવું જોઈએ। અભ્યુદયે ક્ષમા, અભ્યુદય એટલે કે પ્રગતિમાં, અભ્યુદયે પ્રગતિની અંદર ક્ષમા એટલે ક્ષમા આપવી જોઈએ। કોઈ પણ વ્યક્તિ છે એ મુશ્કેલી જ્યારે આવી જાય છે તો એ મુશ્કેલીમાં હંમેશા આપણે ધૈર્ય ધારણ કરવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ। આપત્તિ હોય, મુશ્કેલી એમાં ધીરજ રાખવી જોઈએ। અભ્યુદયે ક્ષમા, આપણે જ્યારે પ્રગતિ થાય છે તો પ્રગતિ થતી હોય, આપણી પ્રગતિ હોય ત્યારે હંમેશા ક્ષમા આચરવી જોઈએ। તમારી સારી એવી પ્રગતિ હોય અને કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરીજનક કંઈ વાતો કરતા હોય, શબ્દ બોલતા હોય, ત્યાં તમારે ધીરજ કે ક્ષમા રાખવી જોઈએ। તો હંમેશા અભ્યુદયે ક્ષમા। સદસી વાક્પટુતામ યુદ્ધિ વિક્રમઃ, સદસી એટલે કે સભામાં, સદસી વાક્પટુતા, સદસી એટલે કે સભામાં વાણીની ચતુરાઈ, વાણી ચાતુર્ય। યુદ્ધિ વિક્રમઃ, યુદ્ધિ એટલે યુદ્ધમાં, વિક્રમઃ એટલે પરાક્રમ, બે લીટી જોઈએ। વિપદી ધૈર્યમ, વિપત્તિમાં ધૈર્ય અથવા મુશ્કેલીમાં ધૈર્ય। અભ્યુદયે ક્ષમા, પ્રગતિમાં ક્ષમા। સદસી વાક્પટુતા, સભાની અંદર વાણીની ચતુરાઈ। યુદ્ધિ વિક્રમઃ, યુદ્ધની અંદર પરાક્રમ। યશસ્વી ચ અભિરુચમ, અભિરુચિમ, યશસ્વી ચ અભિરુચમ, યશની બાબતમાં અભિરુચિ, યશસ્વી એટલે કે યશની બાબતમાં અભિરુચિ। ચ અને શ્રુતૌ વ્યસનમ, ચ અને શ્રુતૌ વ્યસનમ અને જ્ઞાનની બાબતમાં વ્યસન, જોડાણ। તો શ્રુતૌ વ્યસનમ, જ્ઞાનની બાબતમાં વ્યસન। ઇદમ હિ, આ ખરેખર મહાત્માનમ પ્રકૃતિ સિદ્ધમ ઇદમ, આ ખરેખર મહાત્માઓની પ્રકૃતિ સિદ્ધમ, મહાત્માઓની સ્વભાવ સિદ્ધ, મહાત્માના સ્વભાવે એટલે કે મહાત્માના એટલે કે મહાન વ્યક્તિઓના, શ્રેષ્ઠ વ્યક્તિઓના પ્રકૃતિ સિદ્ધમ, સ્વભાવ સિદ્ધ હોય છે। કેવા માણસોને સ્વભાવ સિદ્ધ આ 6 લક્ષણો હોય છે? તો વિપત્તિમાં ધૈર્ય એટલે કે મુશ્કેલીમાં ધૈર્ય, પ્રગતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધની અંદર પરાક્રમ, યશની બાબતમાં અભિરુચિ અને શ્રુતિની બાબતમાં વ્યસન। ઇદમ હિ, આ ખરેખર મહાત્માનમ પ્રકૃતિ સિદ્ધમ, મહાત્મા એટલે કે સજ્જન માણસોને પ્રકૃતિ સિદ્ધ, સ્વભાવ સિદ્ધ હોય છે। અસ્મિન શ્લોકે કવિના
अस्मिन् श्लोके आ श्लोकमां कविना महात्मानां प्रकृति सिद्धं व्यक्तित्वं वर्णितम् अस्ति। अस्मिन् श्लोके एटले के आ श्लोकमां कविना महात्मानां कविए महात्माना एटले के श्रेष्ठ व्यक्तिना प्रकृति सिद्धं व्यक्तित्वं वर्णितम् अस्ति। महान व्यक्तिना अथवा महात्माओनी व्यक्तित्वने स्वभाव सिद्ध व्यक्तित्वનું वर्णन કર્યું છે। जो अस्मिन् श्लोके कविनाम एटले आ श्लोकमां कविए महात्मानां प्रकृति सिद्धम महात्मा व्यक्तिओना स्वभाव सिद्ध श्रेष्ठ व्यक्तिओना स्वभाव सिद्ध व्यक्तित्वं वर्णितम् अस्ति। स्वभाव सिद्ध व्यक्तित्वનું वर्णन કર્યું છે। च अने तत् इत्यम अवगन्तम तत् अने च इत्यम अवगन्तम आ प्रमाणे समझवू जोईए। अस्मिन् श्लोक एटले के आ श्लोक में कवि नाम एटले कविए महात्मानां प्रकृति सिद्धं व्यक्तित्वं वर्णितम् अस्ति। महात्मा एटले के श्रेष्ठ व्यक्तिओना स्वभाव सिद्ध व्यक्तित्वનું वर्णन कर्યું છે। तच्च इत्यथम ते आ प्रमाणे अवगंतव्यम समझवू जोईए। जीवने प्रत्येक जने विपद च अभ्युदय साक्षात्कार करणीयो भवति। जीवने एटले के जीवन में विपद च अभ्युदयस्य जीवन में विपत्ति अने अभ्युदयस्य प्रगतिनो साक्षात्कार करणीयो भवति। साक्षात्कार एटले के सामनो करवानो होय छे। प्रतिकार साक्षात तो शुं कहेशे जीवने प्रत्येक जनेन मनुष्यना जीवन में प्रत्येक मनुष्यए आपत्ति अने अभ्युदयस्य प्रगतिनो साक्षात्कार करणीयो भवति। प्रगतिनो सामनो करवानो होय छे। तत्र विपत्तिं धैर्यं धरणीयं भवति। तत्र एटले त्यारे विपत्तिमां धैर्यं धरणीयं भवति। धैर्य धारण करवुं जोईए। च अभ्युदये क्षमा करणीया भवति। अने अभ्युदय एटले के प्रगतिमां च अभ्युदये क्षमा करणीया भवति। अने अभ्युदयमां क्षमा आचरवी जोईए। फरीथी जोशुं अस्मिन् श्लोके कवि नाम एटले के अहीं श्लोक में कविए महात्मानां प्रकृति सिद्धम महात्मा एटले के श्रेष्ठ व्यक्तिओनी स्वभाव सिद्ध व्यक्तित्व वर्णितम् अस्ति। व्यक्तित्वનું वर्णन कर्યું છે। तथा च इत्यम अवगन्तम अने आ प्रमाणे समजाव्युं छे। जीवने प्रत्येक जन विपद च अभ्युदय साक्षात्कार करणीयो भवति। जीवने प्रत्येक जन जीवन में प्रत्येक माणसे आपत्ति अने प्रगतिनो सामनो करवानो होय छे। तत्र विपदम धैर्यं धरणीयं भवति। त्यारे विपत्तिमां धैर्य धारण करवानुं होय छे। च अभ्युदय क्षमा करणीया भवति। अने अभ्युदय एटले के प्रगतिमां क्षमा आचरवानी अथवा क्षमा करवानी होय छे। कर्तव्यम आचरता जनेन एटले के दरेक कर्तव्य करता वखते रोजना कार्यों करती वखते जनेन एटले के माणसे कदाचितम सदसी युद्धे वा स्थितौ करणीया भवति। सदसी एटले के सभा में अथवा युद्धे एटले के युद्ध में स्थिति करणीया भवति। सभा में के युद्ध में रहेवानुं स्थिति करणीया भवति। युद्ध में रहेवानुं होय छे। तत्र सदसी वाक्पटुता तत्र एटले त्यां सदसी वाक्पटुता सभा में वाणीनी चतुराई च
युद्धे विक्रम प्रदर्शनीयो भवति च अने युद्धे एटले के युद्ध में विक्रम प्रदर्शनीयो भवति युद्ध में पराक्रम करवा जोईए युद्धे विक्रम प्रदर्शनीयो भवति युद्ध में पराक्रम करवा जोईए मनसा विचारयते जनेन मनथी मनसा विचारयता जनेन मनथी विचारता मानसे यश श्रुति च इति गुणम द्वेयम वर्ण्यम भवति मनसा विचारयता एटले मनथी विचारता जनेन एटले के मानसे मनसा विचारयता मनथी विचारता मानसे यश च श्रुति यश च श्रुति यश अने श्रुति एटले के ज्ञान इति द्वयम गुणम वर्ण्यम भवति आ बे गुण पसंद करवाना होय छे तो पसंदगी करवी पड़े छे तत्र यशस्वी अभिरुचम तत्र एटले त्यारे यशस्वी अभिरुचम यशस्वी एटले के यशनी बाबतमां प्रेम करणीय एटले के प्रेम दाखवવો तत्र यशस्वी अभिरुचम त्यारे यशनी बाबतमां अभिरुचम करणीय यश एटले के यशनी बाबतमां अभिरुचम करणीय यशनी बाबतमां प्रेम दाखवવો च व्यसनम श्रुतौ करणीयम व्यसनम व्यसन एटले लगाव व्यसन अहीं दुर्व्यसननी वात नथी करी व्यसन एटले सतत तमे पुस्तको जे छे ज्ञान छे एनी साथेनो लगाव तो व्यसनम श्रुतौ करणीयम व्यसननी बाबतमां श्रुतौ करणीयम व्यसनम श्रुतौ करणीयम व्यसननी बाबतमां ज्ञान आचरवू जोईए प्रत्येक जनस्य जीवने प्रत्येक जनस्य एटले के प्रत्येक मनुष्यना जीवने यथा अवसरम उपयुक्तम प्रसंगम छट सट एतत् आयति एव प्रत्येक जनस्य जीवने एटले के प्रत्येक मनुष्यना जीवन में यथा अवसरम अवसर मुजब तो योग्य समय षट प्रसंगम एतत् आदयति आ छ प्रसंग समय आवे छे षटसु एतेषु प्रसंगेषु एषु षटसु प्रसंगेषु आ छ प्रसंगोमां एषु षटसु प्रसंगेषु आ छ प्रसंगोमां आगतेषु मानवः आ छ प्रसंगमां आगंतेषु मानव आ छ प्रसंगो आवे त्यारे मानव एटले मनुष्य यादृशम प्रयत्न आचरयति जेवो प्रयत्न करे छे तादृश तस्य एषु षटेषु प्रसंगेषु एटले के आ छ प्रसंगमां आगतेषु मानव आवेलो मानस अथवा आवेलो मानस यादृशम प्रयत्नम आचरयति जेवो प्रयत्न करे छे तादृश तस्य व्यक्तित्वम आकरतम भवति तस्य એટલે કે તાદૃશમ તસ્ય વ્યક્તિત્વમ તેનું તેવા પ્રકારનું વ્યક્તિત્વમ આકરિતમ ભવતિ તેવા પ્રકારનું વ્યક્તિત્વ થાય છે અથવા હોય છે यह जन महता प्रयत्नेन विपत्तिम आदिषु अवसरेषु धैर्यं धारणं रूपं व्यवहारम् आचरति तस्य व्यक्तित्वं महतं भवति महता प्रयत्नेन एटले के यह जन एटले के जे माणस महता प्रयत्नेन खूब ज प्रयत्नथी विपत्याम इत्यादिषु अवसरेषु विपद्याम इत्यादिषु एटले के विपत्ति एटले के मुश्केली वगैरे अवसरों में धैर्यं धारणं रूपम धैर्य धारण करीने व्यवहारम आचरती
ધૈર્ય ધારણ કરીને વ્યવહાર કરે છે, તો વ્યવહારનું આચરણ કરે છે, તસ્ય વ્યક્તિત્વ મહત્તમ ભવતી, તેનું વ્યક્તિત્વ મહાન હોય છે. અસ્ય વ્યક્તિત્વ મહદમસ્તિ, યસ્ય એટલે કે જેનું, યસ્ય વ્યક્તિત્વ મહત્તમસ્તિ, જેનું વ્યક્તિત્વ મહાન છે, સ એવ મહાત્મા ભવતી, તે મહાત્મા છે. એકસ્મિન શ્લોકે માનવસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ. એકસ્મિન શ્લોકે, આ એક શ્લોકમાં માનવીસ્ય મનુષ્યનું માણસોનું વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ, વ્યક્તિત્વનું રેખાચિત્ર અથવા રેખાંકન કરે છે. ઉદાહરણ તરીકે કોઈ મુશ્કેલી હોય અને મુશ્કેલીના સમયે કોઈ વ્યક્તિ ગભરાઈ જાય છે, તો એનું વ્યક્તિત્વ એવું છે. મુશ્કેલીના સમયે કોઈ વ્યક્તિ ધૈર્ય ધારણ કરે છે, તો એનું પણ એ વ્યક્તિત્વ અલગ છે. એટલે કે છે એકસ્મિન શ્લોકે, આ શ્લોકમાં માનવીય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ, મનુષ્યના વ્યક્તિત્વનું રેખાંકન કરે છે. રાજર્ષિ ભર્તુહરિ, એટલે પહેલો શબ્દ રાજર્ષિ ભર્તુહરિ, એટલે કે રાજર્ષિ ભર્તુહરિ એકસ્મિન શ્લોકે, આ એક શ્લોકમાં માનવસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ, મનુષ્યનું વ્યક્તિત્વનું રેખાચિત્ર નક્કી કરે છે. વયમપી, આપણે પણ યથાવસરમ કરણીયમ વ્યવહારમ આચરંતી મહાત્માનામ શ્યામ ઇતિ એક. વયમપી યથાવસરમ, આપણે પણ અવસર મુજબ યોગ્ય સમય પ્રમાણે વ્યવહારમ કરણમ યથાવસરમ કરણીયમ વયમપી, આપણે પણ યથાવસરમ કરણીયમ, યોગ્ય સમય પ્રમાણે વ્યવહારમ આચરંતી, વ્યવહાર કરવો જોઈએ. મહાત્મનમ સ્યાત ઇતિ એકમ, એમ દિશા સૂચન મહાત્મનમ, મહાત્માને સજ્જન વ્યક્તિએ ઇતિ દીક્ષાત, એમ દિશા સૂચન પૂરતું છે, અથવા એવું દિશા સૂચન અથવા એવું કહેવું પૂરતું છે.